अलग अलग पंडालोनी अंदर જ્યારે સ્થાપના કરવામાં આવી છે ત્યારે ગણેશજીની ત્યારે મહત્વની વાત એ પણ છે કે સાબરકાંઠાની અંદર પણ ગણેશ ઉત્સવની ધૂમ ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે। ગણેશ ઉત્સવની ધૂમ ઉજવણી થઈ રહી છે, તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। આજે મોટી સંખ્યાની અંદર લોકો મૂર્તિ બજારમાં ઉમટતા ભારે ભરચક માર્કેટ જોવા મળ્યું છે। જિલ્લાની અંદર ગણેશ ચતુર્થીના દિવસ 150થી વધુ 4 વ્હીલર અને 30થી વધુ 2 વ્હીલરના વેચાણનો અંદાજ છે। સાબરકાંઠા જિલ્લાની અંદર ગણેશ ઉત્સવની ધૂમ ઉજવણી થતી જોવા મળી છે। જે તે જગ્યાએ જે તે સ્થાન પર જઈને મૂર્તિકાર જે જગ્યાએ મૂર્તિઓ તૈયાર થયેલી છે ત્યાં લેવા માટે ભક્તો ઉમટ્યા છે। आज अंगे વધુ માહિતી માટે સંવાદદાતા ક્ષિતિજ જોડાઈ ગયા છે। ક્ષિતિજ, સાબરકાંઠાની અંદર પણ ગણેશ પંડાલોની અંદર મૂર્તિઓ લઈ જવામાં આવી રહી છે, માર્કેટની અંદર અત્યારે ઉત્સાહનો માહોલ છે, ભરચક માર્કેટ છે, વિગતો। સાબરકાંઠા જિલ્લામાં આજે ગણેશ ચતુર્થીની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે। વહેલી સવારથી હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલા માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો ગણેશજીની મૂર્તિઓ ખરીદવા માટે ઉમટી પડ્યા છે। મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો તે મોતીપુરા વિસ્તારનું માર્કેટ છે। ત્યાં દર વર્ષે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ મોટા પ્રમાણમાં વેચાણ થતું હોય છે। 12 ફૂટથી 15 ફૂટની વિશાળ મૂર્તિઓ પણ અહીંયા જોવા મળી રહી છે। ત્યારે આ વખતે રાજ્ય સરકારનો જે પીઓપીની મૂર્તિઓ ન વેચાણ કરવાનો પરિપત્ર હતો, જાહેરનામું હતું, તેનો પણ સરેઆમ ભંગ જોવા મળી રહ્યો છે। જો કે ભક્તો શ્રદ્ધાથી સસ્તા ભાવની હોવાના કારણે પીઓપીની મૂર્તિ લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે। હિંમતનગરમાં વહેલી સવારથી જ આજે મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હતા। ડીજેના નાદ સાથે તે લોકો મૂર્તિઓની ખરીદી કરી રહ્યા હતા અને તેઓ વિધિવત 12 વાગ્યાના સમય 12:39ના વિજય મુહૂર્તમાં મૂર્તિની સ્થાપના કરશે। ઉલ્લેખનીય છે કે ગણેશ ચતુર્થીનો તહેવાર પવિત્ર હોવાને કારણે આજે સાબરકાંઠા જિલ્લામાં વાહનોની ખરીદી પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે। 150 જેટલા 4 વ્હીલર અને 200 થી 250 જેટલી 2 વ્હીલરના વેચાણનો અંદાજ જોવા મળી રહ્યો છે। સાથે સાથે 2 વ્હીલર અને 4 વ્હીલરનું પણ વેચાણ થવાનું છે। દર વખતે ગણેશ પંડાલોની અંદર સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર હોય છે ગણેશજીની પ્રતિમાઓ, કારણ કે ગણેશજીની પ્રતિમાઓમાં પણ અનોખા અંદાજ જોવા મળતા હોય છે તેમના। તેને લઈને શું વિગતો? આ વખતે ગણેશજીના પ્રતિમાઓમાં વિવિધતા જોવા મળી રહી છે। સોશિયલ મીડિયાના ઉપર બેઠેલા ગણેશજી જોવા મળી રહ્યા છે। ઉપરાંત શિવજીના આકૃતિમાં ઓલિમ્પિકની પણ નજરો જોવા મળી રહી છે। ઓલિમ્પિકની જે ગેમો છે તેમાં જે ગોલ્ડ મેડલ મળ્યા છે તે પ્રકારની પણ મૂર્તિઓ બનાવવામાં આવી છે। ત્યારે ભક્તો પોતપોતાની રીતે પોતાની જે ઈચ્છાઓ છે તે અહીંયા પ્રદર્શિત કરી હતી અને તે પ્રમાણે મૂર્તિઓ બનાવવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે 4 મહિનાથી મૂર્તિઓ બનાવવાનું ચાલુ હતું, ત્યારે જે શ્રદ્ધાળુએ પોતાને જે પ્રકારની મૂર્તિ જોઈતી હતી તે પ્રકારની આ કારીગરોએ મૂર્તિઓ બનાવી આપી છે। ત્યારે હિંમતનગરમાં સૌથી વિશાળ મૂર્તિ 16 ફૂટની જૂની જિલ્લા પંચાયત આગળ સ્થાપિત કરવામાં આવી છે અને 10 દિવસ ત્યાં ધામધૂમથી ગણેશ મહોત્સવની ઉજવણી થશે। બિલકુલ ક્ષિતિજ, આપ જોડાયા અને ત્યાંથી જે દ્રશ્યોની વિગતો જણાવી તે બદલ આપનો આભાર।